નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા બેંકના શેર વિશે વાત કરવાના છે જેમાં સૌથી મોટો મ્યુચ્યુઅલ ફંડ પણ ભાગીદારી ખરીદવા માંગે છે અને આ શેર રાકેશ ઝુંઝુનવાલાનો ફેવરેટ શેર પણ હતો। તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। મિત્રો, વાત કરીએ રોકાણકાર અને બિગ બુલ સ્વર્ગીય રાકેશ ઝુંઝુનવાલાના પસંદગીના શેરોમાં કરૂર વૈશ્ય બેંક નો પણ સમાવેશ થાય છે। આ એવી કેટલીક શરૂઆતી કંપનીઓમાં સામેલ છે જેમાં ઝુંઝુનવાલાએ ભાગીદારી ખરીદી હતી। જણાવી દઈએ કે કરૂર વૈશ્ય બેંકોના શેરોમાં છેલ્લા 2 દિવસથી સતત તેજી જોવા મળી રહી છે। આ તેજી પાછળનું કારણ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને આ બેંકમાં 9.99% ભાગીદારી ખરીદવાની મંજૂરી આપી દીધી છે। એનાલિસ્ટનું માનવું છે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ્સને ભાગીદારી ખરીદવા ઉપરાંત બેંકની મજબૂત આર્થિક સ્થિતિ અને આકર્ષક વેલ્યુએશન જોતા આગામી સમયમાં શેરોનું રી-રેટિંગ જોવા મળી શકે છે। એટલે કે આરબીઆઈએ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને 9.99% ભાગીદારી ખરીદવાની મંજૂરી આપી છે આ શેરમાં। માર્કેટ એનાલિસ્ટ અમરીશ બલિગાએ જણાવ્યું કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જેવું વિશ્વાસપાત્ર નામ જોડાવાથી સ્ટોકને લઈને રોકાણકારોમાં વિશ્વસનીયતા વધશે। કરૂર વૈશ્ય નાની પરંતુ સારી રીતે સંચાલિત સેક્ટોરલ બેંક તરીકે જોઈ છે। તેમણે કહ્યું કે કરૂર વૈશ્ય બેંકની મજબૂત આર્થિક સ્થિતિ સાથે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું નામ આવવાથી માર્કેટ પાર્ટિસિપન્ટ વચ્ચે થોડું આ સ્ટોકને લઈને વિશ્વાસ પેદા કરશે। એટલે કે આ બેંક સાથે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ મોટું નામ જોડાશે જેથી રોકાણકારોને પણ આ બેંકમાં વિશ્વાસ વધશે। આનંદ રાઠી ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના રિસર્ચ એનાલિસ્ટ યુવરાજ ચૌધરીએ કહ્યું કે કરૂર વૈશ્ય બેંક પોતાના કોમ્પિટિટર્સમાં સૌથી સારી તેમજ તેનું માર્જિન પ્રોફાઇલ સારું છે, નફો મજબૂત અને એસેટ ક્વોલિટીમાં તણાવ ઓછો છે। તેમણે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ભાગીદારીને સ્ટોક માટે પોઝિટિવ સમાચાર જણાવ્યા છે। 31 મે 2024 સુધીના આંકડા અનુસાર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ લગભગ 9.83 લાખ રૂપિયાના એસેટ મેનેજ કરે છે જે 115 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં વહેંચાયેલું છે। તેનું એચડીએફસી બેંકમાં 8.4%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 6.8%, આઈસીઆઈસીઆઈ બેંકમાં 6.5%, ઇન્ફોસિસમાં 3.2%, ભારતી એરટેલમાં 3.3% જેવી મહત્વની કંપનીઓમાં રોકાણ કરેલું છે। એટલે કે આ બહુ સારી એવી મોટી કંપનીઓમાં રોકાણ કરેલું છે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે। કરૂર વૈશ્ય બેંકની ગણતરી દેશની સૌથી જૂની પ્રાઇવેટ બેંકોમાં થાય છે। તેની પાસે 840 બ્રાન્ચનું નેટવર્ક છે જે મુખ્યત્વે એમએસએમઈ, રિટેલ અને એગ્રી કસ્ટમરને સેવાઓ પૂરી પાડે છે। બેંકે પોતાની એફિશિયન્સી વધારવા માટે પોતાના કોર ઓપરેશન્સને પારંપરિક બેંકથી ડિજિટલ બનાવવા તરફ પગલાં ભર્યા છે। એટલે કે દેશની સૌથી જૂની પ્રાઇવેટ બેંકોમાં કરૂર વૈશ્ય બેંકનો સમાવેશ થાય છે। પછી વાત કરીએ કે એનએસઈ ઉપર કરૂર વૈશ્ય બેંકના શેર 0.68%ની તેજી સાથે 225 રૂપિયા અને 06 પૈસાના ભાવે ટ્રેડ કરી રહ્યા હતા। આ વર્ષે અત્યાર સુધીમાં બેંકના શેરોમાં લગભગ 31.37%ની તેજી નોંધાઈ ચૂકી છે। તેમજ ગયા એક વર્ષમાં તેણે રોકાણકારોને લગભગ 87%નું બમ્પર રિટર્ન આપ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે કરૂર વૈશ્ય બેંકના શેર વિશે, જેમાં આરબીઆઈએ દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને 9.99% ભાગીદારી ખરીદવાની મંજૂરી આપી દીધી છે અને એક્સપર્ટ અનુસાર આ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આ કંપની સાથે જોડાવાથી કંપનીમાં પણ સારી તેજી જોવા મળી શકે છે અને રોકાણકારોને પણ વિશ્વાસ વધશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।